નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ઉપર એસએન એકેડમી જીઓ ચેનલ ગુજરાતી ઉપર। આજે આપણે એક એવા રસપ્રદ ટોપિકની વાત કરવાની છીએ સાયન્સની અંદર કે આપણે મગજ કઈ રીતે કાર્ય કરે છે, આપણી યાદશક્તિ જે આપણે વાંચીએ છીએ કઈ રીતે યાદ રહે છે, એનું સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય છે અને કઈ રીતે આપણી યાદશક્તિ વધારી શકીએ છીએ। ઓકે, અને આપણે શું એવી ભૂલો કરીએ છીએ જેથી આપણી યાદશક્તિ ઘટતી જાય છે। તો એક વિજ્ઞાની તરીકે આપણે જોઈએ તો આની અંદર એક ચેકિંગનો આપે છે ડેટા કઈ રીતે એની અંદર મગજની અંદર તમે જોઈ શકો છો કઈ મગજ એટલું સુપર પાવર છે એનો કઈ રીતે વધારી યાદશક્તિ। ઓકે, એક શબ્દ આવે છે ચેકિંગ, એના વિશે પણ આપણે જોઈશું। ખાસ કરીને મગજ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। મગજ સૌપ્રથમ ચલો વાત કરીએ તો ટાઈમ બગાડ્યા વગર સ્ટાર્ટ કરીએ। આપણે સૌપ્રથમ માનવ મગજ અને યાદશક્તિનું વિજ્ઞાન શું છે એના વિશે થોડુંક આપણે જોઈશું। વૈજ્ઞાનિક રીતે સમજીએ આપણું મગજ માહિતીને કેવી રીતે સંગ્રહિત કરે છે અને કઈ પદ્ધતિઓથી યાદશક્તિ સુધારી શકાય। સૌપ્રથમ જોઈશું કે યાદશક્તિ પહેલો તો એટલે કે યાદ કઈ રીતે રાખે। મગજ યાદ કઈ રીતે રાખે છે, મગજની અંદર ડેટા કઈ રીતે સ્ટોરેજ થાય છે, ડેટા કઈ રીતે સ્ટોર થાય છે અને આપણે જ્યારે પરીક્ષામાં બેઠીએ ત્યારે એ પાછું કઈ રીતે આવે છે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે શું છે। પહેલું આપણે જોઈએ કે આપણે શા માટે ભૂલી જઈએ છીએ। તો ચલો અહીં લખેલું છે એક તો સોલ્ટ અને રીલ્સની નકારાત્મક અસર અને અપૂરતું રિવિઝન। આ તો તમને પણ ખબર છે, રિવિઝન વગર કરી ન હોય। સૌપ્રથમ જોઈએ શોર્ટ્સ અને રીલની જોઈએ। તમે રીલ્સ જુઓ છો, ઓકે, આ તમારું આ એક રીલ છે, અહીં તમારા લાઇકના ઓપ્શન છે, ઓકે, અને અહીં તમે રીલ જુઓ છો, આ ફર્સ્ટ રીલ થઈ। એના પછી આ દાખલા તરીકે કેટલા છે 15 સેકન્ડની છે। એના પછી તમે બીજી રીલ્સ જોઈ, ઓકે, આ પણ કેટલા સેકન્ડની છે 13 સેકન્ડની છે। એના પછી 3, આવી રીતે તમે વારંવાર કેટલી રીલો, અસંખ્ય રીલો જુઓ છો। એક કલાકની અંદર કેટલી રીલો જોઈ લો એ તમને ખબર છે, 1 કલાકથી કરતાં તમે વધારે કરો છો। તો હવે આની અંદર તમે દાખલા તરીકે વાત કરીએ, આપણે કોઈ સાયન્સ રિલેટેડ જોઈ, આની અંદર કોઈ કૂતરું નાચે છે ઉદાહરણ લઈએ, ઓકે, આની અંદર કોઈ ફિલ્મની માહિતી આવી, આની અંદર કોઈ એનિમેટેડ આવ્યો। તો આ તમે જુઓ, અહીં સાયન્સનો છે, અહીં કૂતરું હોય છે, અહીં ફિલ્મ છે, અહીં એનિમેટેડ છે, એટલે કે અલગ અલગ ડેટા હોય છે એ આપણે મગજની અંદર આવે, એટલે મગજ ટેવાઈ જાય કે આપણે યાદ કશું રાખવાનું નથી। તમે એક રીલ જુઓ છો, બીજી, ત્રીજી ને ચોથી રીલ ઉપર જુઓ, એના પછી તમે પહેલી રીલ ભૂલી જાઓ છો, પહેલી રીલ કઈ હતી, બીજી રીલ કઈ હતી। એનો મતલબ મગજને શું ખબર પડે કે આપણે કોઈ રિવિઝન કરવાનું નથી, કારણ કે તમે અસંખ્ય રીલ્સ જુઓ છો પરંતુ એની અંદરથી કોઈ યાદ રાખી શકતા નથી। એટલે મગજને એક ખબર પડે, તમને ખબર છે કે આપણે જે શરીર સાથે કરીએ એ મગજ આપણે કરીએ, વિચારીએ પણ મગજ આપણું કરે। એનો મતલબ કે જેવી રીતે આપણા મગજને ટેવાઈએ એ રીતે મગજ ટેવાય છે। તો શું થાય છે દેખો, આજનું સોશિયલ મીડિયા મગજને દર 30-40 સેકન્ડે અધૂરી અને સતત બદલાતી માહિતી પૂરી પાડે છે। આનાથી મગજ આપણું એક જ કોન્સેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને માહિતીને કાયમી મેમરી બદલવાની ક્ષમતા ગુમાવી દે છે। આપણે અલગ અલગ રીલ્સનો અલગ અલગ કોન્ટેન્ટ જોઈએ છીએ, એટલે મગજને એવું લાગે કે આપણે આ લોંગ ટર્મમાં યાદ રાખવાનું નથી। પછી જ્યારે ચોપડી વાંચવા બેસીએ ત્યારે 20 સેકન્ડ આપણું ધ્યાન કેન્દ્રિત રહે છે, એના પછી આપણે ફરીથી એ જ જોબ પત્તો વાંચતો હોય છે, કારણ કે એક પત્તામાં એક જ માહિતી હોય છે ને, આ રીતે એક જ માહિતી આપેલી હોય છે, પરંતુ મગજને એવું લાગે કે આપણે માત્ર 20 સેકન્ડ પૂરતું જ ધ્યાન આપવાનું છે, એના પછી કોન્સેપ્ટ બદલવું જોઈએ। જો ન બદલાય તો આપણને વાંચવામાં શું આવે, કંટાળો આવે। તો આ જે રીલ્સની મહામારી છે એ તમારે બંધ કરવી પડશે, મુખ્ય છે। હજી આપણે આગળ સમજીશું હું તમને, ઓકે। માનવીય મગજ જે પણ વાંચે તેનું 90% ભાગ 24 કલાકની અંદર જ ભૂલી જવા માટે કુદરતી બનેલું છે। જ્યાં સુધી માહિતીને ચોક્કસ અંતરાલે ફરીથી રિકોલ કરવામાં ના આવે ત્યાં સુધી મગજ તેને કચરો માની ડિલીટ કરે છે। આપણું મગજ 2-3 પ્રકારની મેમરી જોઈએ છે, એક તો શોર્ટ ટર્મ મેમરી હોય, ઓકે, એક લોંગ ટર્મ મેમરી હોય અને એક ફેર હોય। આ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ રીતે આપણે આગળ આપેલા છે એ રીતે જોઈશું, પરંતુ મગજ શું કરે, એક વખત તમે જે વસ્તુ જુઓ, વાંચો છો એ 24 કલાક માટે યાદ રહે, એટલે ત્યારે તમે જ્યારે ટેસ્ટ આપો ત્યારે માહિતી આવડે, પણ પછી જો તમે એનું અઠવાડિયામાં અથવા મહિને જતાં રિવિઝન ન કરો તો એ તમારું મગજ શું માને કે કચરો છે અને ડિલીટ કરી દઈએ। આ સુવિધા સારી પણ છે અને ખરાબ પણ છે।
હું કહું છું સારી છે, કારણ કે આપણે એ 24 કલાકની અંદર કેટલું બધું કરીએ છીએ. આવી રીતે 24 કલાક પ્રમાણે આપણી ઉંમર પ્રમાણે આપણે કેટલું બધું યાદ રાખવાનું. એટલે મગજની એક શક્તિ છે કે જે ઇમ્પોર્ટન્ટ નથી એને કાઢી નાખવાનું. અને ઇમ્પોર્ટન્ટ કઈ રીતે ખબર પડે? તો આપણે રિવિઝન ના કરીએ, એ ઇમ્પોર્ટન્ટ નથી. તો જુઓ અહીંયા આગળ આપેલું છે, યાદશક્તિ બનાવવાના મુખ્ય 3 ફાયદા અહીં આપેલા છે. ઓકે, કે આપણો મગજ, તમે જે દાખલા તરીકે આ એક કંઈક છે, આ દાખલા તરીકે બુક છે. ઓકે, આની અંદરથી તમે વાંચી અને અહીં તમે બેઠા છો. હવે તમારા મગજની અંદર આ બુક તમે વાંચી રહ્યા છો એટલે મગજ શું કરે, કઈ રીતે આને યાદ રાખે? જુઓ, પહેલું આવશે એનકોડિંગ. શું છે પહેલું? એનકોડિંગ. વોટ ઇઝ એનકોડિંગ? તમે જે કોડ ભણો છો ને, મગજ માહિતીને કઈ રીતે યાદ રાખે? કોડ કરીને યાદ રાખે. જુઓ, એ રીતે જોડાયેલી હોય કે સાંભળેલી માહિતીને ન્યુરોન્સના ઇલેક્ટ્રિક કોડ અને બાયોકેમિકલ પ્રોટીનમાં રૂપાંતર કરે છે. હવે આપણે શું કરીએ? ન્યુરોન્સ આવેલા હોય. ઓકે, 1 સેકન્ડ, 1 સેકન્ડ, હું તમને સમજાવું. આ રીતે શું આવેલા હોય? ન્યુરોન્સ આવેલા હોય. તમે ભણ્યા હશો ન્યુરોન્સ કેવા હોય? ન્યુરોન્સ કેવા હોય? અહીંથી આ રીતે ન્યુરોન્સ હોય. અહીં આ રીતે ન્યુરોન્સ આવેલા હોય છે. ઓકે, ચલો, તો આ ન્યુરોન્સને હું ટૂંક સ્વરૂપમાં દર્શાવું. આ રીતે ન્યુરોન્સ કેટલાય આવેલા હોય છે. હવે શું હોય? જુઓ, જે કોઈ પણ માહિતી છે, દાખલા તરીકે તમે આ બુક વાંચી, આ એક માહિતી આપેલી છે, આ એક બુક વાંચ્યો તમે, આ એક બુક વાંચી, તો આની જે માહિતી છે આની અંદર પણ હોય, આની અંદર પણ હોય. આના કોડ બનાવી દે. દાખલા તરીકે આ રીતે કોડ બનાવી દે. હવે આ કોડને શું કરશે? એ અલગ અલગ મીન્સ કે ટુકડાઓમાં તોડી નાખે. ઓકે, આ રીતે ટુકડાઓમાં તોડી નાખે, અથવા ત્રણની કડી બનાવે. હવે આ કડી શું કરશે? આ કડી આ ન્યુરોન્સમાં જશે, આ ન્યુરોન્સમાં જશે, આ ન્યુરોન્સમાં જશે, આ ન્યુરોન્સમાં જશે, આ ન્યુરોન્સમાં. આ રીતે અલગ અલગ રીતે વહેંચાયેલું હોય. જો લખેલું છે સ્ટોરેજની અંદર કઈ રીતે હોય? ન્યુરોન્સના કોડ મગજને અલગ અલગ ભાગોમાં વહેંચાઈને સંગ્રહિત થાય છે. પૂરતી ઊંઘ લેવાથી આ સ્ટોરેજ વધુ પાકું બને છે. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે યાદશક્તિ માટે સ્લીપ. એનું પણ હું તમને સમજાવું. હવે જો આનું ઉદાહરણ શું છે? તમે મોબાઈલ નંબર યાદ રાખો. દાખલા તરીકે 95, 83, 12 આવા કોઈ છે, તો તમે શું કરો? અમુક વિદ્યાર્થી કઈ રીતે યાદ રાખે? 95, 83, 12. અમુક વિદ્યાર્થી કઈ રીતે રાખે? 3 કડી બનાવીને 985, 958, 512 આ રીતે બોલતા હોય. તો એનું એ શું છે? એ કોડ બનાવે છે આવું. ઓકે, દાખલા આ છે મોબાઈલ નંબરનું ઉદાહરણ. હવે આ કોડ શું કરે? બીજા નંબરનો સ્ટોરેજ કઈ રીતે કરે? આ રીતે ન્યુરોન્સમાં. હવે જ્યારે તમે યાદ કરો છો ત્યારે બધા ન્યુરોન્સની માહિતીનું પ્રોટીન એક જેવું બને છે અને તમારે યાદ આવે છે, અને તમને યાદ કરાવે છે. ઓકે, બીજું, હવે આ સ્લીપ કરવાથી આ જે પ્રોટીન બનાવે છે, જે કોડ બનાવે છે, એ પ્રોટીન કઈ રીતે બને? તો તમે જેટલા ઊંઘશો, જેટલા વધારે નહીં, 7 થી 8 કલાકની જો પૂરતી ઊંઘ લેશો તો આ સ્ટોરેજ વધુ મજબૂત બનશે અને તમે કહીએ તો આપણે યાદ કરી શકશો. ઓકે, એના પછી ત્રીજો તબક્કો છે રિટ્રાઈવલ. વોટ ઇઝ ધ રિટ્રાઈવલ? જ્યારે જરૂર પડે ત્યારે મગજ તે સ્ટોર થયેલી કડીઓને જોડીને માહિતી પાછી યાદ લાવે છે. આ યાદશક્તિનું અંતિમ સ્ટેજ છે. તો શું થયું? પહેલું શું થાય કે માહિતીને આવી રીતે કોડ બનાવે, સ્ટોરેજ કરે અને ટુકડાઓમાં તોડી પછી મગજની અંદર પહોંચે, અને એ ટુકડાઓની અંદર પહોંચે તો એટલે શું કરે? ન્યુરોન્સની અંદર સ્ટોરેજ થાય. એના પછી રિટ્રાઈવલ, એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે માહિતી ફરીથી ભેગી થાય અને એકઠી થઈને તમને યાદ કરાવે છે. તો આ 3 તબક્કા છે. અને આ જે પ્રોટીન વચ્ચે બને છે સ્ટોરેજ કરવા માટે, એ સ્લીપથી વધુ મજબૂત બને છે. એટલે સ્લીપ તમારે 7 થી 8 કલાક લેવી જોઈએ. ઓકે, આ મુખ્ય તબક્કા છે. તો તમને ખબર પડી કે કઈ રીતે હોય છે એની. ઓકે, એ આગળ કહું તમને કઈ રીતે. મોબાઈલનું પણ ઉપર આગળ આપેલું છે, સ્લાઇડમાં લાગે આગળ જતી રહી છે, એને પહેલાં ભણાવવાની હતી. કંઈ વાંધો નહીં, આ તમે જોઈ શકો છો. કે આયન કોડિંગ. તો આ રીતે તમે મગજને યાદશક્તિ વધારી શકે છે. ઓકે, હવે રીલ્સમાં શું હોય? પહેલું અલગ માહિતી હોય, અલગ કોન્સેપ્ટ હોય, બીજો અલગ કોન્સેપ્ટ હોય, ત્રીજો હજી અલગ કોન્સેપ્ટ હોય, ચોથું અલગ. આ રીતે વિખરતી માહિતી હોય એટલે એને ખબર ના પડે કે શું કરવું, કઈ રીતે યાદ રાખવું. એ આપણે યાદ નથી રાખતા. ઓકે, ચલો, મેં કીધું હતું ને આગળ સ્લાઇડ છે એ વાળી છે ચંકિંગ. એનું નામ શું છે? ચંકિંગ. જે તમે મોબાઈલ નંબરની વાત કરી, 958, 812 આવી રીતે 3 સાઈડ, અથવા પછી 95, 85, 12
બે આંકડા યાદ રાખીએ. તો આ શું હોય, આ રીતે કડી બનાવે છે. ઓકે, અને પછી મગજની અંદર સમાવેશ થાય છે. ચલો, આપણું મગજ મોટી અને જટિલ માહિતીને નાના અર્થપૂર્ણ ભાગોમાં વિભાજિત કરીને વધુ સારી રીતે રાખે. ચંકિંગનો અર્થ શું થાય છે? ચંક્સ કોના ઉપર થાય છે? અર્થપૂર્ણ ભાગ. એટલે આ રીતે હોય. ઓકે, 10 અંકના મોબાઈલ નંબરને આપણે 95 29 2 કે 3 આંકડા નાના ટુકડા પાડીને સરળતાથી યાદ રાખી શકીએ છીએ. આથી જ 10 અલગ અલગ જગ્યાએથી થોડું વાંચવા કરતાં કોઈ એક જ પુસ્તકને 10 વાર રિવિઝન સાથે વાંચવું મગજ માટે વધુ યોગ્ય પદ્ધતિ છે. અમુક વિદ્યાર્થી શું કરે, દાખલા તરીકે આપણે સાયન્સની બુક લાવી કોઈ, એટલે શું કરે, સાયન્સની આ એક બુક, ઓકે, બીજી સાયન્સની બુક, આ વિદ્યાર્થી એ છે. ઓકે, ત્રીજી સાયન્સની બુક લાવે. ચલો, આની અંદર તે શું થશે, હવે આ એક વખત વાંચશે, આ એક વાર વાંચશે, એક વાર વાંચશે. હવે વિદ્યાર્થી બી આવ્યો, બી શું કર્યું, આ એક સાયન્સની બુક લાવી અને આને 3 વખત વાંચી. આને પણ વાંચન સરખું કર્યું, આને પણ વાંચન સરખું કર્યું, પરંતુ માર્ક્સ કોના વધારે આવશે? માર્ક્સ આના આવશે. કારણ કે એનું આ જે ચોપડીમાં જે આ દાખલા તરીકે આ પેજ છે 8મા નંબરનું, આની અંદર છે લખેલું છે 3 વખત મગજ સુધી પહોંચ્યું. એટલે મગજ શું કરશે કે મગજને ખબર પડશે કે આ શું છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે આના પ્રોટીન બની જશે, અને આના પ્રોટીન મગજની અંદર બની જશે, એટલે એને શું રહી જશે, યાદ રહી જશે હંમેશા માટે. ઓકે, એના પછી રિકોલ કરવું પડશે. રિકોલ એક વખત એટલે કે રિવિઝન કરવું પડશે, તો એને હંમેશા માટે યાદ રહી જશે. આના કરતાં સારું યાદ રહેશે. એટલા માટે એક પુસ્તક 10 વખત વાંચવું જરૂરી છે, પરંતુ અલગ અલગ જગ્યાએથી પુસ્તક વાંચવા જોઈએ નહીં. એનો મતલબ કે તમે એક ટીચર અને એક સોર્સને પકડી રાખો જે તમને અનુકૂળ આવે, અને પછી એને બદલવાની વાર આવતી નથી. એકને એક વસ્તુ તમે પકડી રાખો, એ જ કહેવાનો મતલબ છે. તો આ રીતે તમારા જે એ બનશે, કોડિંગ બનશે, એ સરસ બનશે અને એ મગજમાં ખૂબ સરસ રીતે સ્ટોરેજ થશે. ઓકે, ચલો, હવે સેન્સર મેમરી. ઓકે, આ મગજના 3 એક જ મિનિટ. હવે યાદશક્તિના મુખ્ય પ્રકારો શું છે? તો માનવ મગજ પોતાની જરૂરિયાત અને સમયગાળા અનુસાર અલગ અલગ પ્રકારની મેમરી સિસ્ટમ ચલાવે છે. કઈ રીતે યાદ રાખવી? દાખલા તરીકે દેખો, સેન્સર મેમરી છે, આ ફર્સ્ટ નંબરનું છે. આ કઈ મેમરી હોય? સેન્સર મેમરી હોય. અને આ માત્ર કેટલું દેખો, 1 સેકન્ડ કરતાં આઇકોનિક મેમરી. એની અંદર આઇકોનિક, એકોઇક અને હેપ્ટિક 3 પ્રકાર આવેલા છે. આઇકોનિકની અંદર શું હોય કે આંખો દ્વારા જોઈને બનતી યાદ ખૂબ જ ટૂંકી હોય છે, જે માત્ર 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમય માટે ટકે છે, જેમ કે રસ્તા પર વાહનો જોવા. બીજું એક ઉદાહરણ આપું કે આપણે આનાથી પહેલાં 8મા નંબરની સ્લાઇડ છે, આપણે જોઈએ તો 5મા નંબરની સ્લાઇડ કઈ હતી એ તમને યાદ નહીં હોય. એનો મતલબ એ શું છે, આંખ આગળથી ચાલી ગયું, હવે એની જરૂરિયાત પૂરી તો તમે એ ભૂલી જશો. ઓકે, એના પછી આવશે એકોઇક. એકોઇક એટલે શું? કાન દ્વારા સાંભળીને બનતી મેમરી. આ અવાજથી છાપ આપણા મગજમાં 2 થી 4 સેકન્ડ માટે સચવાયેલી રહે છે. આઇકોનિક મેમરી, આ બધા આનું જ ઉદાહરણ છે. ઓકે, હેપ્ટિક મેમરી, કોઈપણ વસ્તુને સ્પર્શ કરવાથી ઊભી થતી યાદ. આપણી ત્વચા અને મગજ આ પ્રતિક્રિયા સેકન્ડના ખૂબ જ ટૂંકા ભાગમાં સ્ટોર કરે છે. દાખલા તરીકે આપણે કહીએ કે મરચાંનો સ્વાદ કેવો હોય છે? આપણે કહીએ ખાટો, પરંતુ જો અનુભવવું હોય તો અનુભવી નથી શકતા. પરંતુ જ્યારે મરચ ખાઈએ છીએ ત્યારે કહી શકીએ છીએ આ ખાટો સ્વાદ છે. દાખલા તરીકે ગુલાબનું ફૂલ. હવે એની સુગંધ તમને કહું કે યાદ કરો, તો તમે ગુલાબની સુગંધ કઈ રીતે યાદ કરશો? એ યાદ નહીં આવે તમને કે કઈ રીતે, તમે જોઈ લો. ઓકે, પરંતુ જ્યારે તમે ગુલાબનું ફૂલ સૂંઘશો એટલે તમે ફટાફટ કહી દેશો કે આ ગુલાબની સુગંધ છે. ઓકે, તો આ કઈ છે? સેન્સર મેમરી છે. ઓકે, એના પછી છે શોર્ટ ટર્મ મેમરી. મેં તમને કીધું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ મેમરી હોય. તો આ રીતે તમારી એક શોર્ટ ટર્મ મેમરીની આપણે વાત કરીએ તો શું હોય છે? ક્ષણિક માહિતીનો સંગ્રહ કરે, 15 થી 20 સેકન્ડ માટે જ સક્રિય રહે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનો અનુસાર આપણું અર્ધ જાગ્રત મગજ સબકોન્શિયસ માઇન્ડ માત્ર 5 થી 9 વસ્તુઓ જે શોર્ટ ટર્મમાં મેમરીમાં સાચવી શકાય છે. જો આ માહિતી પર સઘન ધ્યાન ન અપાય અથવા પુનરાવર્તન ન કરવામાં આવે તો તે લોંગ ટર્મ મેમરીમાં રૂપાંતરિત થયા તરત જ નાશ પામે છે. આપણે જે કહીએ ને રીડિંગ, જે પણ આપણે રીડિંગ કરીએ છીએ એ આપણું આ પદ્ધતિથી કરીએ છીએ. એની મેમરી કઈ હોય? એ શોર્ટ ટર્મ મેમરીમાં સંગ્રહાય છે. તો હંમેશા જો યાદશક્તિ તમારે વધારવી હોય તો તમને ફોર્મ્યુલા આપું, એક તમે ડેમાં જે પણ વાંચો એનું એક હપ્તામાં એક વખત રિવિઝન કરો, પછી એક મંથમાં કરો, અને પછી એક યરમાં કરી લો, 6 મંથ
એક 6 મંથમાં એનું રિવિઝન કરો તો તમારો આ કમ્પ્લીટ તમારું થઈ જશે. ઓકે, 1 સેકન્ડ. ઓકે, તો તમને ખબર પડી ગઈ, થોડુંક નીકળી ગયું હતું, વાંધો નહીં. તો આ ક્ષણિક માહિતીનો સંગ્રહ તમને ખબર પડી ગઈ છે. એટલે તમારે શું કરવાનું, રીડ કરી અને પછી રિવિઝન કરવું ફરજિયાત છે. તો તમે ગમે એવું જીકે હોય કે સાયન્સ હોય યાદ રાખી શકશો. યાદ રાખશો મારી વાત. ઓકે, રિવિઝન ખૂબ મહત્ત્વનું છે. સ્લીપ ખૂબ મહત્ત્વની છે. આ શોર્ટ ટર્મ મેમરીમાં એટલા માટે વધારે વાંચવું ન જોઈએ. અને વાંચતી વખતે બ્રેક, 1 યરનું રિવિઝન હોય તો 50 મિનિટ વાંચી અને 10 મિનિટનું બ્રેક લેવું ફરજિયાત છે. એનાથી યાદશક્તિ ખૂબ સરસ રીતે વધશે અને યાદ રહેવામાં તકલીફ નહીં પડે. ઓકે, અને શું અહીંયા આપેલું છે, પુનરાવર્તન કરવું ફરજિયાત છે. થર્ડ નંબરનો પ્રકાર છે લોંગ ટર્મ મેમરી હોય છે, જે એપિસોડિક મેમરી હોય છે. ઓકે, તો આને શું કહેવાય, આપણા જીવનમાં ખાસ કિસ્સાઓને લાગણીઓ સાથે જોડાયેલી વાતો છે. જેમ કે બાળપણના ખાસ પ્રસંગોની વાત કરીએ, અકસ્માત કે પહેલી વાર સાયકલ ચલાવવાનો અનુભવ કરીએ, જે આપણે 80 વર્ષે પણ આસાનીથી રિકોલ કરી શકીએ છીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. હવે આમાં શું હોય છે, આપણે કોઈ પણ બાળપણમાં એક કેસ થાય, બાળપણમાં કોઈ કિસ્સો થાય, કિસ્સો થાય, એ આપણે હંમેશા યાદ રહી જાય. ઓકે, અને દાખલા તરીકે આપણે 2 વિદ્યાર્થીઓ છે, 2 ભાઈ છે, એ અને બી છે. હવે એમની સાથે સમાન કિસ્સો થાય છે. ઓકે, સમાન કિસ્સો થાય છે, પરંતુ જો એ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે તો એને યાદ હશે, બીને યાદ નહીં હોય. આવું તમે અનુભવ્યું છે ક્યારેક. બેઉ સાથે સમાન થયેલો કિસ્સો ક્યારેક એકને યાદ હોય, ક્યારેક બંનેને યાદ હોઈ શકે છે. પરંતુ જો ઇમ્પોર્ટન્ટ હશે, તમે એ વખતે વિચાર્યું છે તો એ બંનેને યાદ હશે. ઓકે, તો વાત કરીએ પ્રોસિજરલ મેમરી. જે ક્રિયાઓને આપણે એટલો બધો પ્રેક્ટિસ કરો છો કે તે આપણે અર્ધ જાગૃત થઈ જાય છે. જેમ કે આંખો બંધ કરીને પણ કીબોર્ડ પર ટાઈપિંગ કરવું, મમ્મીનું રોટલી બનાવવું અથવા ડ્રાઇવિંગ કરતી વખતે વાતો કરવી. આને આપણે કહીએ છીએ પ્રેક્ટિસ. ઓકે, દાખલા તરીકે તમને રોટલી બનાવતા નથી આવડતી, મમ્મીને આવડે છે, પરંતુ તમે મમ્મી પાસે બનો એટલે તમારી રોટલી કેવી બને, આવી રીતે બને પહેલા દિવસે. ઓકે, બીજા દિવસે થોડીક હજી સરસ બને, આ રીતે બને. ત્રીજા દિવસે આ રીતે બને, અને ચોથા દિવસે આ રીતે બને, અને 5મા દિવસે સ્પીડમાં આ જ ટાઈમમાં 2 રોટલી ગોળ ગોળ બની શકે છે. તો આ કોના આધારે આવે છે, પ્રેક્ટિસના આધારે આવે છે. ઓકે, બીજું ઉદાહરણ આપે છે કીબોર્ડ પર ટાઈપિંગ કરવું. જ્યારે તમે ટાઈપિંગ કરવા બેસશો પહેલા દિવસે, દાખલા તરીકે આ કીબોર્ડ છે અને પહેલા દિવસે તમે ટાઈપિંગ કરવા બેસશો એટલે તમારું નામ લખવામાં કેટલા 15 સેકન્ડ જશે. ઉદાહરણ લઈએ, બીજા દિવસે કેટલા થશે, 13 સેકન્ડ. ત્રીજા દિવસે કેટલા થશે, 10 સેકન્ડ. ચોથા દિવસે કેટલા થશે, 5. અને 5મા દિવસે કેટલા થશે, 3 સેકન્ડમાં તમારું નામ ફટાફટ 2 આંગળીથી લખી નાખશો. અને 6ઠ્ઠા દિવસે તો આંખ બંધ કરીને પણ લખી શકશો. એ કોના આધારે આવ્યું, આટલા દિવસની પ્રેક્ટિસના આધારે. તો એને શું કહેવાય છે, પ્રોસિજરલ મેમરી કહી શકાય છે. ઓકે, ચલો હવે યાદશક્તિ વધારવા માટેના ગોલ્ડન નિયમો કહીએ. આના ગોલ્ડન નિયમો એટલે તમે કહો છો સવારનું હજી છે, આ ખૂબ 3 છે. આ સાયન્સના આધારે છે, બીજા હું તમને કહું છું. ઓકે, સૌપ્રથમ છે મલ્ટિપલ કોડિંગ પદ્ધતિ. ફક્ત મનમાં વાંચવાને બદલે જોરથી બોલો અને મિત્રો સાથે ડિસ્કસ કરો. આનાથી મગજમાં ડબલ કોડિંગ થશે. તમે જે પણ બુક વાંચો છો એનું એક કોડ થશે. ઓકે, મેં તમને કીધું આનું શું બનશે, એક કોડ બનશે. આ રીતે આ ગેપ કોડ બનશે. આ કોડ કોના પાસે જશે, તમારા મગજને પાસે જશે. મગજ એને કોડ કરશે. ઓકે, આ રીતે મગજ પાસે જશે. હવે તો તમે શું કરશો, મિત્રો સાથે આ જ વસ્તુનું ડિસ્કશન કરશો. આ જ વસ્તુ આગળ હતી એ તમે બોલીને અથવા તમે સાંભળીને ડિસ્કશન કરશો એટલે ફરીથી આનું કોડ બનશે અને પાછું મગજ પાસે જશે. અને સાંજે એક વખત તમે ફરીથી એને યાદ કરશો અથવા રિકોલ કરશો અથવા મનમાં જ ઇમેજિંગ કરશો તો તમારું ફરીથી એક વખત કોડ બનશે. ઓકે, અને એ પણ ફરીથી મગજમાં જશે. આ સેમ 3 વાર તમારું કોડ બનીને મગજમાં ગયું, એનો મતલબ મગજને ખબર પડી ગઈ કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને શું કરશે, એનું પ્રોટીન બનાવશે. પ્રોટીન બનાવવાથી શું કરશે, એ આપણને યાદ રહી જશે, સરળતાથી યાદ રહી જશે. પછી એક વખત તમે રિવિઝન, આના પછી તમારે શું કરવાનું, નિયમિત રિવિઝન કરવું પડશે.
દરેકના નવા કોન્સેપ્ટ 24 કલાકમાં એકવાર, અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર એમ 3 વખત ચોકસાઈથી પુનરાવર્તન કરો. આનાથી તમારી મગજ શક્તિ ખૂબ જ વધુ થઈ જશે. પછી માત્ર 2 વખત જ કરવી પડશે, પરંતુ રિવિઝન તો જરૂરી છે મગજને, કારણ કે મગજની સિસ્ટમ જ એ રીતે કામ કરે છે. ઓકે, 7 થી 8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લો. રાત્રે મગજ દિવરિયા મળતી માહિતીને કામરી મેમોરી કાર્ડમાં ટ્રાન્સફર કરે છે, જેના માટે ગાઢ અત્યંત જરૂરી છે. મગજને એનો મતલબ કે શું આપવું છે? આરામ આપવાનો છે. મગજ આરામની સ્થિતિમાં કાર્ય કરે છે. તો ઓકે, તો આટલી વસ્તુ તમે, હવે આ શું થયું કે તમને ખબર પડી. ઓકે, હવે એક વસ્તુ તમને કહું કે શું નથી કરવાનું. રીલ્સ જોવાનું બંધ કરી નાખો. રીલ્સ જોવાનું બંધ કરી નાખો. શોર્ટ વિડીયો જોવાનું બંધ કરી નાખો. એનાથી યાદશક્તિમાં ખૂબ નબળાઈ આવે છે. તમે જુઓ 35 વર્ષની ઉંમરમાં આપણું મગજ ખૂબ જ નિષ્ક્રિય જેવું થઈ જાય છે. આપણે આપણી વસ્તુ કીધેલી પણ યાદ રહેતી નથી 2 દિવસ પહેલાં. આટલું પણ આપણે યાદ રાખી શકતા નથી. એટલા માટે રીલ્સ એનું કારણ છે મહત્ત્વનું. સ્ક્રીન ટાઈમ ઘટાડી નાખો. સ્ક્રીન ટાઈમથી શું થાય છે? તમારી આંખો ઉપર ભાર આવે છે. મગજ, તમે દાખલા તરીકે કોઈ કામ કરીને સાંજે આવો છો અને પછી તમે શું કરો છો? ઊંઘવાને બદલે તમે કહો છો આરામ કરો, પરંતુ આરામ કરવાની જગ્યાએ તમે શું કરો? ફોન ભાળો, રીલ્સ જુઓ. એનાથી તમારો મગજને આરામ મળી શકતો નથી પ્રોપર. એટલે રીલ્સ, સ્ક્રીન ટાઈમ, ફોનને આ બધાની જડ શું છે? એક જ કહેવા માગું છું, ફોનનો જરૂરિયાત કરતાં ઓછો ઉપયોગ કરો. હું તો કહું જરૂરિયાત કરતાં હાવ બંધ કરી નાખો. માત્ર ફોન કોઈને કોલ કરવા માટે ઉપયોગ કરો. ઓકે, તો આટલી બધી હોય છે. અને રીલ્સ તો ખાસ. બીજું, યોગ કરવો. યોગ કરવાથી તમારે શું આવશે? મગજને ઓક્સિજન પહોંચશે. ખૂબ સરસ. અને ઓક્સિજન પહોંચશે તો મગજની કાર્યક્ષમતા વધારશે. ન્યૂઝપેપર વાંચો અને એનાલિસિસ કરો કોઈ પણ વસ્તુનું. માત્ર ન્યૂઝપેપર નહીં, એનાલિસિસ કરો. વિશ્લેષણ કરવાથી તમારી જે થિંકિંગ પાવર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. અને આનાથી તમારો ફાયદો કોની અંદર થશે? જીપીએસસી જેવી એક્ઝામમાં થશે. ઓકે, તો આ બધું તમારે કરવાનું છે. ચલો, હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમારા કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને સચોટ વૈજ્ઞાનિક ઉત્તર પણ આપશું. લાઇક અને શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખશો ચેનલને. અને બીજું જો કોઈ પ્રશ્ન હોય તો તમને ટેલિગ્રામ ચેનલ આગળ આપું છું, એની અંદર જોઈન થઈ અને એની અંદર પણ મેસેજ કરી શકો છો. QR કોડ સ્કેન કરી અને જોઈન કરી શકો છો. આપણા લેક્ચરની અંદર કોના મેથના લેક્ચર લેવાય છે અને આવા સાયન્સને રિલેટેડ કોઈ જે લાઈફ સાયન્સ કહી શકાય, લાઈફની અંદર જે શીખવા જેવું એના પણ વિડીયો બનાવીને આ રીતે અપલોડ કરું છું. કરંટ અફેરના મંથલી પણ અપલોડ કરું છું. તો આપણી ચેનલ ખૂબ તમારી પાસે મહત્ત્વની છે. અને સેન્ટ્રલની જે એક્ઝામ હોય છે, સેન્ટ્રલ એક્ઝામ રેલવે બીજી હોય, એની અંદર પણ તૈયારી કરાવું છું. તો આપણી ચેનલને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, તો આના માટે આપણે શું કરવાનું છે? તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. ઓકે, અને હવે આગળનું કયો ટૉપિક હોય તમારે શીખવું છે, આવો નાના વિડીયોમાં રિલેટેડ જે તમારી જિંદગીમાં મહત્ત્વનું હોય એનું નામ લખો કોની અંદર? કોમેન્ટ બોક્સમાં. તો આપણે એના વિશે વિડીયો બનાવશું. બાકી જે મેથનું વિડીયો છે એ તો રેગ્યુલર આવશે. ઓકે, તમને કીધું છે ચેનલ સપોર્ટ અને સપોર્ટ પ્રીમિયર. ઓકે, 1 સેકન્ડ. PDF અને મટીરિયલ માટે શું કરશો? તમે જોઈન ટેલિગ્રામ લિંક જે અહીં આપેલી છે, અહીં તમે જુઓ SN એકેડમી ગુજરાત કરીને આપેલી છે. અને QR કોડ પણ કોનું છે? આપણું ટેલિગ્રામનો છે. જોઈન કરી નાખો. અને આ ચેનલને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ચેનલને જોઈન કરી નાખો. ઓકે, ધન્યવાદ.